હાલો મિત્રો, હું તમને જણાવવા જઈ રહ્યો છું ગુજરાત સરકારની સમાજ કલ્યાણ દ્વારા ચાલતી માનવ કલ્યાણ યોજના તે વિશે માહિતી. તો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો વિડીયો આગળ શેર પણ કરજો. જે માનવ કલ્યાણની અંદર આપણે અરજી કરેલી હતી તેમાં નાના મોટા ધંધાર્થીઓ માટે 27 કે 28 પ્રકારની જે ટૂલ કીટો મૂકવામાં આવેલી હતી અને તે આપણે અરજીનો ગયા વર્ષે પણ તે ઓટો રિન્યુઅલ જ થયેલી હતી અને નવા પણ અરજદાર હોય છે તે લોકોએ જે ડ્રોમાં પસંદગી પામેલ ન હોય તે લોકોની અરજી રિન્યુ થઈ ગઈ હતી અને નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવેલી હતી. તેથી તેનો જે નવો ડ્રો છે તે પણ થઈ ગયેલો છે 22-23 અને 23-24. બંનેનું ડ્રો લિસ્ટ સમાજ કલ્યાણની માનવ કલ્યાણ યોજનાની વેબસાઇટ ઉપર જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય છે ત્યાં મૂકેલું છે. તો ત્યાં તે એટેચમેન્ટ હોય છે ત્યાં એટેચમેન્ટમાં ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેજો. તેમાં જો તમારું નામ હોય તો ચેક તમે જાતે કરી શકો છો સમાજ કલ્યાણની સાઇટ ઉપરથી PDF લઈને. જે માનવ કલ્યાણ યોજના હતી તે યોજનાની PDF આ પહેલીવાર મૂકવામાં આવેલી છે સાઇટ ઉપર. જે માનવ ગરિમા યોજના હતી તેની વખત ડ્રો થતાં જ PDF તે લોકો માનવ ગરિમા યોજનાની PDF મૂકતા હતા. પણ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજનામાં જે ડ્રો થતાં પસંદગી પામેલા ઉમેદવારો હોય છે તે લોકોને SMS દ્વારા જાણ જ કરવામાં આવતી હતી. તેનું ડ્રો લિસ્ટ PDF દ્વારા મૂકવામાં નહોતું આવતું. આ પહેલીવાર જે સાઇટ ઉપર મૂકવામાં આવેલું છે. તો જે લોકોએ ફોર્મ ભરેલા હોય તે પોતાનું નામ જે PDFમાં ચેક કરી શકે છે ડાઉનલોડ કરીને. તે સમાજ કલ્યાણની હોમ પેજ ઉપર ગ્રામ કમિશનર અને કુટીર ઉદ્યોગ ગુજરાત સરકારની જે વેબસાઇટ છે તેની ઉપર લેટેસ્ટ ન્યૂઝ ઉપર જ મૂકેલું છે. ત્યાં એટેચમેન્ટ આપેલું છે. તેથી ત્યાંથી PDF ડાઉનલોડ કરી શકો છો. બસ આ યોજના વિશે માહિતી આટલી જ. જય હિન્દ, જય ભારત.